जय दौलतराम जी महाराज की जय, विश्व भारती महाराज की जय। आज पांसा गामनी पवित्र ने पुण्यशाળી ધરા પર રામદેવ પીર ભગવાનના મંદિર નવીન મંદિર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સંતો ભક્તોને તેડાવી બધાના દર્શનનો લાભ અપાવ્યો તે બદલ રામદેવ પીર ભક્ત મંડળને મારા કોટી કોટી વંદન અને જય ગુરુદેવ। जब तक रहेगी जिंदगी, जब तक रहेगी ये जिंदगी, फुर्सत नहीं मिलेगी काम से, कुछ ऐसा समय निकालो और प्यार करी लो श्री राम से। આપણું આ જીવન જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આપણને ટાઈમ મળવાનો નથી, પણ આપણે જે અત્યારે ટાઈમ કાઢ્યો છે એની અંદર આપણે શાંતિથી સંતોના સત્સંગને અંતરના ભાવથી સાંભળીશું, એમાંથી એક શબ્દ જો જીવનમાં ઉતરી જશે તો જીવન પરિવર્તન થઈ જશે। સંતોનો વચન એ આ જગતના કલ્યાણ માટે છે। જેસલ મહાપાપી હતો, અધમમાં અધમ પાપી હતો, પણ સતી તુરલના વચને વર્ય તો એ આ કોઠાનો પાપી હોમા કોઠે પીર થઈને પૂજાણો। આમ તો ગીતાનો અટલ સિદ્ધાંત છે કર્મનો, કે કરેલા કર્મ દરેકને ભોગવવા પડે ને ભોગવવા પડે। તો જેસલે કેટલા બધા કર્મો કર્યા, ઘણા એને છેલ્લે એવું કહ્યું હતું કે જેટલા મથેજા વાળ તોડી રાણી એટલા કર્મ મેં કર્યા, જેટલા માથાના વાળ છે ને એટલા કાળા કર્મો કર્યા છે, હવે ઘણા એવા નથી। તો સંતોએ એક જ વચન કર્યો કે મેલ દરિયામાં દોઢ જાડેજા, મેલ દરિયામાં દોઢ તારવા વાળો ધણી મારો તારી દેશે। એવો સંતોના ઉપર જો પૂર્ણ ભરોસો અને વિશ્વાસ હશે તો આપણી નૈયા પણ આમાં કિનારે જતી રહેશે। પણ આપણે હમણાં સાહેબે વાત કરી એમ કે આપણે વ્યસનોના ગુલામ થઈ ગયા છે। આપણું મન વ્યસનોથી એનું ગુલામ બની ગયું છે, અને વ્યસનથી જ્યાં સુધી આપણે મુક્ત નહીં થઈએ ત્યાં સુધી મનની ચંચળતા મટે એવી નથી। એટલે સંતો આપણને જે સમજાવે છે સત્સંગ દ્વારા, ગદ્ય અને પદ દ્વારા, એમાંથી કંઈક આપણે ગ્રહણ કરીશું તો જ આપણું જીવન પરિવર્તન થશે। અફીણનો નાનો ટુકડો જો મોઢામાં મૂકવાથી કેપ ચડતો હોય તો સત્સંગનો એક શબ્દ જીવનમાં ઉતારવાથી જીવન પરિવર્તન થઈ જાય છે। પણ આપણે અહીંયા બેઠા છીએ અને પછી એક કલાકમાં જે ખંખેરીને જતા રહીએ ને એમાંનું કશું ના લઈ જઈએ તો હીરો ગોગે હાથ દઈ આવે એવી હાલત થશે આપણે। એવા તો કેટલાય સત્સંગોની અંદર, ભજનોની અંદર આપણે ગયા છીએ પણ આપણામાં પરિવર્તન નથી આવતું, એનું કારણ કે આપણે અમલમાં મૂકતા નથી। આજે તમે જુઓ આવો જબરજસ્ત કાર્યક્રમ થયો હોય, જ્યારે પ્રસાદીનો કાર્યક્રમ હશે ને એટલે જગ્યા નહીં હોય, પણ અહીંયા સત્સંગ ભજનની અંદર અત્યારે હવે કોઈને રસ નહીં રહે। આ જમાનો એવો છે પણ કે ભાગ એવીને ભળે નહીં ભલી વસ્તુનો ભોગ, ઓબા કેરી પાકે એટલે કાગડા ન થાય રોગ। આ તો જેના ભાગ્યમાં પડ્યું હોય એને જ મળે। કાબू रहे न मन पे तो हरिजान क्या करे, दया भाव नहीं दिल में तो सोबत क्या करे, स्रोत नदी सत्संगे तो कथा ज्ञान क्या करे, नहीं पारब्ध में निर्माण तो दौलत क्या करे। जो सरोवर નીર ભર્યા ત્યાં પાણી પીવા વાળું કોઈ નથી, લોકો તરસે ટળવળે છે ત્યાં પાણી કેરું બુંદ નથી। અનાજના ભંડાર ભર્યા ત્યાં ખાવા વાળું કોઈ નથી, લોકો ભૂખે ટળવળે છે ત્યાં અનાજ કેરો ગણ નથી। કુદરત ધારી કળા નારી, કુદરત ધારી કળા નારી, તું હજારોને નચાવે છે। ચડેલા હોય શિખર પર એક પલમાં ધૂળ ફકાવે છે, ગવાતા હોય ગીત લગનના મરણની પોક પડાવે છે। કુદરત તારી કળા નારી, તું
ભલ ભલાને ભુલાવે છે. તો પરમાત્માની આવી કળા છે. આપણને અહંકાર થાય કે મારા જેવો બીજો કોઈ નથી, પણ નહીં, પરમાત્મા જેવો બીજો કોઈ નથી. પણ પરમાત્મા દયાળુ છે. તમારા કરેલા કર્મો પણ એ બાળીને ખાક કરવા માટે તૈયાર છે, પણ આપણી એના શરણે શરણાગતિ હોય. હમણાં કહ્યું કે મંદિર બનાવ્યું છે એ આપણા આ મનને ને તનને શુદ્ધ કરવા માટેનું છે. ત્રિવેદીના તાપની અંદર બળતો જડતો જીવ જ્યારે મંદિરે જાય એટલે એને થોડી હાશ થાય. અને સંતોનો સરણું છે કે સેવે તો એનો ત્રિવેદીનો તાપ ટળી જાય. પણ આ જીવ છે ને વિષય વ્યસનના વિકારોમાં એ ફરે જાય છે અને એનું આ જીવન બરબાદ થઈ જાય. એટલે ધીરે ધીરે જો આપણે સંતોના કોઈ સત્સંગમાં જઈશું, ભજનમાં જઈશું, એમાંથી કંઈક લઈશું તો જ આપણું જીવન પરિવર્તન થશે. આ તો એક વખત નારદજીને પ્રશ્ન થયો કે સંતના દર્શનથી શું ફાયદો થાય? એટલે ભગવાને કહ્યું કે નારદજી, આના માટે તમારે મૃત્યુલોકમાં જવું પડશે. અને મૃત્યુલોકમાં તમને જે કોઈ મળે એને તમે પૂછજો એટલે તમારા પ્રશ્નનો જવાબ મળશે. નારદજી મૃત્યુલોકમાં આયા. 5-6 જેવું ગામ હતું. સવારે વહેલા નવા નદીએ જતા હતા એટલે એમની પહેલી નજર એક વિષ્ણાની ગોળી કરવાળા ગેગા ઉપર પડી. એટલે પેલા ગેગાને પૂછ્યું કે ગેગા, સંતના દર્શનથી શું ફાયદો થાય? એટલે ગેગાની નજર નારદજીના હામી થઈ અને એના પ્રાણ પંખીરું ઉડી ગયું. નારદજી કે આ તો મરી ગયો, અને કોઈ જવાબ આપ્યો નહીં. પાછા ભગવાન જોડે જા કે મને વિષ્ણાની ગોળી કરવાળો ગેગો મળ્યો, પણ એનું તો પ્રાણ પંખીરું ઉડી ગયું. તો નારદજી, તમે અમુક ગામની અંદર જાઓ, ત્યાં ગાયનો વાસરડાનો જન્મ થયો છે, એને પૂછજો, તમારો જવાબ આવશે. આ તો દેસાઈવાડામાં ગયા, તો ગાયે વાસરડાનો જન્મ આપ્યો હતો. અને વાસરડાને પૂછવા મળ્યા કે વાસરડા, સંતના દર્શનથી શું ફાયદો થાય? એટલે પેલા વાસરડાની નજર એક થઈ અને વાસરડાના પગ ટગર વગર ધ્યાન પડ્યો, દેહ છોડી દીધો. નારદજી કે આ તો જેને પૂછવું જોઈએ બધા મરી જાય છે. પાછા ભગવાન જોડે જાય એટલે ભગવાને કીધું કે અમુક નગરની અંદર રાજાના ત્યાં એક રાજકુમારનો જન્મ થયો અને એના તમે પૂછજો, એ તેનો તમારા પ્રશ્નનો જવાબ આપશે. એટલે નારદજી કીધું રાજકુમારને કોઈ થયું તો કાઠું. નારદજી એ નગરમાં આયા. આ નગરની અંદર રાજાને ઘણા સમય મોટી ઉંમરે દીકરાનો જન્મ થયેલો એટલે આખા નગરમાં બધાઈ ઉજવા દીધી. અને એવામાં નારદજી આયા એટલે રાજાને સમાચાર મળ્યા. એટલે રાજાએ કીધું કે ભાઈ સંતો પધાર્યા તો એમને સામયું કરીને લાવો. નારદજીને સામયું કરીને રાજ દરબારમાં લાવ્યા, બેસાડ્યા. રાજાએ કીધું કે અમારા અહોભાગ્ય કે આજે અમારા ઘરે દીકરાનો જન્મ થયો અને સાથે સાથે સંતોની પધરામણી થઈ. એટલે નારદજી કે હું તમારા રાજકુમારના દર્શન કરવા માટે આવ્યો કે અહોભાગ્ય અમારા રાજકુમારના કે જેને જન્મતા વેદ સંતોના દર્શન થાય. રાણીવાસમાંથી રાજકુમારનો મંગાઈ અને નારદજીના ખોડામાં આપ્યા. અને નારદજીએ પેલા રાજકુમારનો પ્રશ્ન કર્યો કે રાજકુમાર, સંતના દર્શનથી શું ફાયદો થાય? એટલે રાજકુમારે નારદજીના હોમી નજર મિલાવીને હસ્યા કે તમને હજુ ખબર ના પડી? જ્યારે તમે મળ્યા ને એ વખત હું વિષ્ણાની ગોળી કરવાળો ગેગો હતો. ત્યાં તમારું દર્શન થવાથી હું ગાયના પેટે વાસરડા તરીકે જન્મ્યો અને ત્યાં પણ તમારું દર્શન થયું. આજે હું રાજકુમાર થઈને તમારા ખોળામાં છું. એ એક સંતનો પ્રતાપ છે. એટલે કહ્યું છે કે ભાઈ આપણા વેદ શાસ્ત્રો પુરાણો આપણા સંતોના જે વખાણ કરી રહ્યા છે. કારણ કે આ જગતની અંદરથી ઉગારવા વાળું હોય તો એક સંત છે અને એ હાલતું ચાલતું જંગમ તીરથ છે. તો એવા સંતોના શરણે જઈ આપણે આપણી પોતાનું તન મન ધન શિષ્ટની કુરબાની કરી હું કોણ ને હરિ કેવા આત્મા પરમાત્માની ઓળખાણ કરી લેવું, એ જ આપણા જીવનનું સાર્થકપણું છે.
નહીતર આપણું જીવન કુંડ જેવું જીવન એમને એમ જતું રહેશે અને આપણે લક્ષ 84 ના ચક્કરમાં ફરતા થઈ જઈશું। चलती चक्की देख के दिया कबीरा रोई, दो पाटन के बीच में साबुत बचाना कोई। घंटीना पड़ियानी अंदर होणाમાં જેટલા દોણા ઉભરાતા હતા એ બધા આટો થઈને ઉડતા હતા, પણ કયો કે ચલતી ચક્કી દેખ કે દિયા કમાલ ને ઢઢિયાઈ, જો ખિલે સે લગ રહે उसका बाल बोका ना હોય। જે સદગુરુના વચન રૂપી ખિલાને લાગ્યા છે એને જમ જખ મારે છે, તો સંતોના વચન ઉપર વિશ્વાસ રાખી અને આપણી નૈયાને ચલાવીશું તો હમા કિનારે પહોંચી જશે। આટલું કહી મારી વાણીને વિરામમાં બોલો સદગુરુદેવ કી।